મુકુંદ માધવ મનવા હરી હરી બોલ. બોલો હે મુકુંદ માધવ મનવા હરી હરી બોલ. 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 હે મનવા હરી હરી બોલ. 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 હરી બોલ. જો હરી બોલ્યા પછી હળિયું કરવાનું બંધ કરી દેવું. હો બધાને કહું છું, આપણે બીજાને હળિયું કરવામાં નવરા નથી રહેતા ને, એટલે હરિભજન આપણું સફળ નથી થતું. હળિયું એટલે આપણા પાડોશમાં અચાનક હારામહારી 4 વ્હીલ આવી લે, અને આ ક્યાંથી આવી છે? અચાનક આલું દેણું હતું ભરાઈ ગયું છે, આપણે હળિયું બંધ કરો, પંચાયત કરવાની બંધ કરો. આ હળિયુંની હિસાબે આપને હરી નથી મળતો. હે હરી, હું કોઈને ન કરું હળી, એવી મને આપજો બુદ્ધિ. એટલે હરી બોલો, પણ કોઈને કોઈ દિવસ હળી ન કરવી. બીજાનું સારું જોઈને રાજી થવું, બીજાનું દુઃખ જોઈ અને આપણે દુઃખી થઈ પરમાત્માને પ્રાર્થના કરવી કે હે પરમાત્મા, મારા ભાગનું જે કાંઈ ભજન હોય એ બધું આ દુખિયા માણસને હું અર્પણ કરું છું, અને એને સુખી કરો. તો ભગવાનની ભક્તિ ફળે. મહારિષિ વ્યાસજી નારદજીને કહે કે હવે આપ જ કથા કરો અને તે હું લખી લઉં. નારદજી કહે કે તમને કોણ કથા સંભળાવે? તમે તો સ્વયં નારાયણના અવતાર છો, તમે બધું જાણો છો. હવે તમે સમાધિમાં બેસો અને જે દેખાય તે લખી લેજો. પછી નારદજી નારાયણ નારાયણ કરતા બ્રહ્મલોકમાં પધાર્યા છે. શૌનક ઋષિ કહે કે સુતજી, નારદજી અને વ્યાસજીની સત્સંગની કથા તમે અમને સંભળાવી, તેથી અમારું મન બહુ પ્રસન્ન થયું છે. નારદજીની વિદાય પછી વ્યાસજીએ શું કર્યું તે કથા હવે અમને સંભળાવો ને. સુતજી મહારાજ કહે કે વ્યાસજીએ પવિત્ર ગંગા જળનું આચમન કર્યું. વ્યાસજી પ્રાણાયામ કરે અને વ્યાસજીને દિવ્ય પ્રકાશ દેખાણો, અને સમાધિ લાગી, અને પ્રકાશમાં જે જે દેખાણું તે વ્યાસજી બોલતા ગયા, અને ગણપતિ મહારાજ લખતા ગયા છે. શું ટાઈમ થયો? વ્યાસજીને વૃંદાવન ધામના દર્શન થયા સમાધિમાં. નંદ બાબાનો રાજમહેલ દેખાણો. ગોવર્ધન ભગવાનને બાલકૃષ્ણ ભગવાને ટચલી આંગળે ધારણ કર્યો છે. રાસલીલાના દર્શન કર્યા છે. આમ સમાધિમાં વ્યાસજીને ભગવાનની લીલાના દર્શન થયા અને બોલતા ગયા છે. સુખદેવજી મહારાજ, બહેનો ભાઈઓ, ઉત્તમ વક્તા છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કથા કહી સંભળાવે. સુતજી મહારાજ કહે કે મારા ગુરુદેવે મને જે કથા કહી તે જ કથા હું તમને સંભળાવું છું, માટે સાંભળો અને શ્રવણ કરો. હવે હું તમને પરીક્ષિતના જન્મ અને કર્મ અને મોક્ષની કથા તથા પાંડવોના સ્વર્ગ ભ્રમણની કથા કહું છું. યાદ રાખજો બહેનો, શુદ્ધિ 5 પ્રકારની છે. આ કથાને પંચ અધ્યય કહે. પેલી શુદ્ધિ માતૃ શુદ્ધિ બતાવી. જેની માતા જ્ઞાની હોય, સંસ્કારિક હોય અને ખૂબ દયાળુ હોય, એને ત્યાં જે સંતાન આવે છે ને એ જ્ઞાની થાય છે. યાદ રાખજો. પણ માતા જ આખો દી તૈયાર થવામાંથી નવરી ન રહેતી હોય તો ત્યાં હારા સંતાનની આશા ન રાખવી. પછી ચડિયું પહેરીને જ ગમે ત્યાં નીકળ્યો હોય એનો છોકરો. બીજી
અન્ન શુદ્ધિ બતાવી છે. અન્ન પણ એવું ખાવ બહેનો કે આપણે ભક્તિમાં આગળ વધી શકીએ. હા, બહુ બહારનું ન જમવું, કારણ કે જેવા વિચારોથી રંધાણું હોય ને એવા જ અન્નની અંદર ભાવ થાય છે. બને ત્યાં સુધી ઘરનું જમવાની ભાવના રાખો. અત્યારના પણ ઘણા લોકો બહારનું જ જમે. ફોન કરી દે ઘરવાળો, એ તું રાંધતીની હું લઈને આવું છો. હા, હવે ને રાંધવાવાળા બહેનો ભાઈઓ તમે જાણશો, એ બાથરૂમ જઈને હાથે નથી ધોતા, એવાનું આપણે હાથે ખાઈ છીએ. જોઈજો ખરા તમે ક્યારે. બીજું તો એ શુંનું ખાતા પીતા હોય. પાછા આપણે કહીએ અમે વૈષ્ણવ. શેના વૈષ્ણવ? અને ત્રીજી વંશ શુદ્ધિ બતાવી છે. વંશ પણ પવિત્ર હોવો જોઈએ, યાદ રાખજો. વંશમાં દાતાર હોવા જોઈએ, ભક્તો હોવા જોઈએ, શૂરવીરો હોવા જોઈએ, તો એને ત્યાં સારું સંતાન આવે. અને ચોથી ધન શુદ્ધિ બતાવી છે. ધન પણ આપણા આંગણે નીતિનું આવવું જોઈએ, અનીતિનું ધન ન હોવું જોઈએ. હા, કોઈને રોવરાવીને આપણા ઘરમાં એ ધન લઈ આવીને તો એ આપણી પેઢીને રોવરાવાની છે. હા, પાંચમી આત્મશુદ્ધિ બતાવી. હા, આત્મશુદ્ધિ પણ જરૂરી છે, કારણ કે આપણો આત્મો મનુષ્યમાં આવ્યો છે ને, એ રખડતો રખડતો 84,00,000 યોનિમાંથી મનુષ્યમાં આવ્યો. એટલે પ્રથમ ગુરુ મા બતાવી છે. મા એના બાળકને શિક્ષણ આપે છે કે તું મારા ઉદરમાં આવ્યો છો, કૂતરા, ગધેડા, કીડી, મકોડામાંથી ફરતો ફરતો તું મનુષ્યમાં આવ્યો, એટલે મનુષ્ય થઈને રહેજે. હા, આ પાંચ શુદ્ધિ દર્શનની આતુરતા જગાડે. અને આતુરતા જિજ્ઞાસા વગર કોઈ કામ થતું નથી. તો ભગવાનના દર્શન ક્યાંથી થાય? હવે આમાં પાંડવોના યુદ્ધની કથા કહી. પાંડવો અને કૌરવોનું ભયંકર યુદ્ધ થયું. કૌરવ સેનાનો વિનાશ થયો. કૌરવ સેનામાં કૃપાચાર્ય, કુર્ત વર્ધમાન અને અશ્વત્થામા બાકી રહ્યા. હવે અશ્વત્થામા વિચાર કરે કે પાંડવો કપટથી લડાઈ જીતા છે, હું પણ કપટથી પાંડવોને મારીશ. પાંડવો સૂઈ ગયા હશે ત્યારે પાંડવોને મારીશ. પણ જેને ઠાકોરજી સાચવે એને કોણ મારી શકે? પ્રભુએ સૂતેલા પાંડવોને જગાડ્યા અને કહે કે મારી સાથે ગંગા કિનારે ચાલો. પાંડવોને શ્રી કૃષ્ણ પર એટલો દ્રઢ વિશ્વાસ હતો કે કોઈ પણ પ્રશ્ન પૂછ્યા વગર શ્રી કૃષ્ણ સાથે ચાલ્યા. દ્વારિકાનાથ કહે તે જ કરવાનું. અને પાંડવો પોતાને સ્વતંત્ર ગણતા નથી, પણ ભગવાનને આધીન ગણે છે. હવે આજકાલ સ્વતંત્રનો અર્થ જુદો કરવામાં આવે છે. હા, સ્વતંત્ર એટલે હાવ જુદો કરવામાં આવે. આપણે ભગવાનને આધીન હોય ને એને સ્વતંત્ર કહેવામાં આવે, યાદ રાખજો. પણ અત્યારે તો હું દીકરા દીકરીના કે દીકરાના લગ્ન થાય એટલે પુત્ર વધુ એમ કે અમને જુદા કરી દો, મારે સ્વતંત્ર રહેવું. એ સ્વતંત્ર નહીં. બાકી જેના જીવનમાં સંયમ છે તે જ પરમાત્માને આધીન છે, તે જ ખરો સ્વતંત્ર છે. પાંડવોને લઈને શ્રી કૃષ્ણ ગંગા કિનારે આવે અને પ્રભુએ કહ્યું છતાંય દ્રૌપદીના પુત્રો માનતા નથી, કારણ બાળક બુદ્ધિ હતી. દ્રૌપદીના બાળકો કહે ભગવાનને કે તમને તો ઊંઘ આવતી નથી, પણ અમને આવે છે, તમારે જાવું હોય તો જાઓ, મહેરબાની કરી અમને નિરાંતે ઊંઘવા દો. પછી શ્રી કૃષ્ણ પાંચેય પાંડવોને લઈ અને ગંગા કિનારે આવે. હવે ત્યારે દ્રૌપદીના 5 પુત્રોને પાંડવો સમજી અશ્વત્થામાએ સુતા જ મારી નાખ્યા છે. સુતા મારી નાખ્યા. અને યાદ રાખજો, મનુષ્ય ઉપર દુઃખ આવે ને ત્યારે એને અક્કલ ઠેકાણે આવે. હા, એટલે પ્રભુ પાસે એકાદું દુઃખ માંગજો જેથી આપણી અક્કલ ઠેકાણે રહે. અને જે સર્વે પ્રકારે સુખી થયો તે દીન બનીને કોઈને નમતો નથી. આજે મારા શ્રી કૃષ્ણ નિષ્ઠુર થયા,
દ્રૌપદીના આંસુ સામે જોતા નથી. આજે દ્રૌપદીને રડતી જોઈને દ્વારકાનાથને દયા આવતી નથી. પ્રભુ શ્રી કૃષ્ણ વિચાર કરે કે પાંડવોને પૃથ્વી પરનું રાજ્ય મળ્યું, સંપત્તિ અને સંતાન બને છે, પાંડવો બધી રીતે સુખી થયા, તે મારા ભગવાનને ગમ્યું નહીં. શું કામ? સુખમાં કદાચ પાંડવો અભિમાનને ચાળે ચડી જાય તો પાંડવોનું પતન થાય. યાદ રાખજો, શાન ભાન ઠેકાણે લાવવા ભગવાનને ક્યારેક નિષ્ઠર થવું પડે છે. હા, પ્રભુએ પાંડવોને દુઃખ દીધું, પણ ભગવાનમાં શ્રદ્ધા હોય ને તેને સમજાય કે દુઃખના દિવસોમાં ભગવાન ગુપ્ત રીતે આપણી સહાય કરતા હોય છે. હા, ગુપ્ત રીતે સહાય ભગવાન કરે. હા, પણ શ્રદ્ધા હોય ને એને ખબર પડે. એક વાત કહું, એક અમીર માણસ હતો. એને રાતના નીંદર નથી આવતી, એટલે 2 વાગે રાત્રે મંદિરે જાય છે અને ત્યાં ભગવાનને પ્રાર્થના કરે. હવે તેની પેલા કોઈ ત્યાં માણસ ભગવાનને પ્રાર્થના કરતો હોય છે. એટલે અમીર માણસે એને પૂછ્યું, હે ભાઈ, તું કેમ અત્યારે અહીંયા આવ્યો છો? ત્યારે આ માણસે અમીર માણસને કીધું કે ભાઈ, મારી પત્ની બીમાર છે, હમણાં મારે કામ ધંધો બંધ છે, મારા બાળકોની સ્કૂલની નિશાળની ફી પણ માથે ચડી ગઈ છે, આવી મારી પોઝિશન છે, એટલે હું ભગવાનને પ્રાર્થના કરું છું. એટલે અમીર માણસે એની વાત સાંભળી અને એના ખીચામાંથી પાકીટ કાઢી અને પાકીટમાં જેટલા બહેનો રૂપિયા હતા ને એ પેલા માણસને આપી દીધા અને એનું કાર્ડ પણ આપ્યું આ ધનવાળ માણસે. એ કે હાલે ભાઈ, વધારે રૂપિયાની જરૂર પડે ને તો આ નંબર ઉપર તું મને ફોન કરજે. ત્યારે આ ગરીબ માણસ બહુ સારું કહે છે કે શેઠ, મને તમારું કાર્ડ અગાઉ મળી ગયું છે. એ કે કઈ રીતે? એ કે રાતના 2 વાગે જો મારો દ્વારિકાનો નાથ તમને આ મંદિરે મારા મદદ માટે મોકલતો હોય તો એ બીજો કયો નંબર હોય? એટલે ભગવાન દુઃખના દિવસોમાં આવી રીતે આપણી સહાય કરે છે. ભગવાન પોતે ન આવે પણ આવા શેઠને ભગવાન મોકલે છે, યાદ રાખજો. હવે અર્જુને પ્રતિજ્ઞા કરી કે હું અશ્વત્થાને મારીને પછી શાંતિથી બેસી. હવે અશ્વત્થામા અને અર્જુન વચ્ચે યુદ્ધ થયું. અર્જુને અશ્વત્થામાને મારવાની પ્રતિજ્ઞા કરેલી, પણ મારવાની ઈચ્છા થતી નથી. કેમ કે ગુરુનો પુત્ર ગુરુનું સ્વરૂપ કહેવાય. ગુરુના દીકરાને કેવી રીતે મારી શકાય? આથી અશ્વત્થામાને હરાવી અર્જુને તેને બંદી બનાવ્યો અને દ્રૌપદી પાસે લાવે અને દ્રૌપદી પુત્ર શોકમાં રુદન કરે. દ્રૌપદી અશ્વત્થામાને બંદી અવસ્થામાં જોયો. દ્રૌપદી ઉઠીને દોડ્યા અને અશ્વત્થામાને છોડાવ્યા અને વંદન કર્યા અને કહે અર્જુનને કે મારા આંગણે બ્રાહ્મણનું અપમાન થાય તે મારાથી જોવાતું નથી. વિચાર કરો, આ કોઈ સામાન્ય દુશ્મન નથી, પણ જેણે પોતાના 5 પુત્રોને મારી નાખ્યા એવો દુશ્મન છે. એવા દુશ્મનને દ્રૌપદી વંદન કરે છે. હા, દ્રૌપદીના વંદનના કારણે અશ્વત્થામા વિચારમાં પડી ગયો અને અશ્વત્થામા દ્રૌપદીને કહે કે લોકો તારા વખાણ કરે તેનું સાચું રહસ્ય આજે મેં જાણ્યું. તારા જેટલા વખાણ કરું એટલા ઓછા છે, કારણ કે તે વેરનો બદલો પ્રેમથી વાળ્યો છે. જો વેરનો બદલો પ્રેમથી વાળ્યો. આવો ભાવરથ બતાવું છું. દ્રૌપદી કોણ છે? અર્જુન કોણ? સહદેવ, નકુમ, ભીમ, આ બધા કોણ છે આપણી અંદર પાત્ર? એ જોવું જરૂરી છે ને. યાદ રાખજો બહેનો, દ્રૌપદી દયાનું સ્વરૂપ છે. આપણા હૃદયની અંદર સર્વે જીવ પ્રત્યે દયા ન આવે ને ત્યાં સુધી મારો પરમાત્મા શ્રી કૃષ્ણ આપણો સારથી બનતો નથી. એટલે બધાય પ્રત્યે દયા ભાવ રાખો. હા, કોઈને તમારા વર્તનથી કે તમારા શબ્દથી દુઃખ ન થાય એ પણ ધ્યાન રાખો. હા, અને અર્જુન એ જીવ આત્મા છે. આવા જીવ આત્માને શ્રી કૃષ્ણ સારથી તરીકે મળે છે. હો, યાદ રાખજો. સહદેવ એ જ્ઞાન છે. જ્ઞાન મળે પછી જ્ઞાનનું અભિમાન ન કરવું. હો,
બધાયને નમતું રહેવું. મને આટલું બધું જ્ઞાન મળી ગયું, હું આમ છું તેમ છું, એ બધું ભૂલી જવાનું. નીચે જગ્યા મળે તો નીચે બેસી જવાનું. પછી પદનું નહીં રાખવાનું કે હું તો જ્ઞાની છું, મને આસન દો, મને અધર બેસાડો, એ ભાવ ન રાખો. નકુમ એ રૂપ છે, રૂપનું કોઈ દી અભિમાન ન કરવું. કોઈને કદરૂપા જોઈ અને એની ઉપર હસવું નહીં. રૂપાળા તો ગધેડાય છે, પણ એનો અર્થ શું? કોઈનું રૂપ જોઈને હસો નહીં, પણ એના સંસ્કાર જોઈ અને એમાંથી કાંઈક લેવાની કોશિશ કરો. રૂપ જોઈને હસવું નહીં. એક વાત કહું, રૂપની વાત આવી એટલે એક નગર હતું. હવે આ નગરમાં રાજા રહે અને લોકોએ રાજાને વાત કરી કે આપણા નગરમાં એક માણસ એવો છે ને કદરૂપો, અને એની વાત કરો માં. એ માણસનું આપણે મુખ જોઈને મહારાજ તો આખો દિવસ અન્ન નથી મળતું. રાજાએ નક્કી કરવા માટે બધાને કહી દીધું કે હું સવારે એ માણસનું મુખ જોવા માટે જઈશ. પછી રાજા એ માણસનું બહેનો ભાઈઓ મુખ જોવા જાય છે. હવે રાજાને આખો દિવસ અન્ન ન મળ્યું, બોલો, ઓનું મુખ જોયું ને એટલે પછી રાજાએ હુકમ કર્યો કે આને ફાંસીની સજા કરો. ફાંસીની સજા કરતી વખતે રાજાએ પૂછ્યું કે તારી અંતિમ ઈચ્છા ખરી કાંઈ? એ કે હા, એક ઈચ્છા છે. આ જે માણસનું મોઢું જોઈને બધાને જમવાનું ન મળતો ને બોલે છે કે મહારાજ મારી એક ઈચ્છા છે. એ કે બોલ રાજા. કે મહારાજ તમે બધાએ મને કમનસીબ સમજો છો, મારું મુખ જોયા પછી અન્ન નથી મળતું, પણ રાજા મેં આખો દિવસમાં કાલે તમારું મુખ જોયું હતું અને મને મોત મળ્યું. હવે કમનસીબ હું છું કે તમે છો? રાજાને અંદરથી જાગૃત થઈ ગયો અને પછી રાજાને વિચાર આવ્યો કે આ જગતમાં કોઈના મુખ ઉપર મહત્વ નથી, પણ એના સંસ્કાર ઉપર મહત્વ છે. એટલે કોઈનું મુખ જોઈ આપણે મુખ ન બગાડવું કે આ ક્યાં મને મળ્યો. હો, નેગેટિવ વિચાર બંધ કરો અને પોઝિટિવ વિચાર રાખો, તો આપણે ભગવાનની ભક્તિમાં આગળ વધી શકશું. ભીમ મારું તમારું બળ છે. બળનો કોઈ દુરુપયોગ ન કરવો. ભગવાને સત્તા આપી હોય, સંપત્તિ આપી હોય, તો બળનો ઉપયોગ સતમાર્ગે કરવો. અને યુધિષ્ઠિર એ ધર્મ છે, પણ આજનો મનુષ્ય ધર્મને નથી પૂછતો, સંતોને નથી પૂછતો, શાસ્ત્રને નથી પૂછતો અને પછી દુખી થાય છે. માટે ધર્મને પૂછી પૂછીને ડગલા ભરો. દ્રૌપદી કહે કે એને મારશો નહીં. સાધુ બ્રાહ્મણ પરમાત્માનું દિવ્ય સ્વરૂપ કહેવાય. સાધુ બ્રાહ્મણને વંદન કરાય, એને મરાય નહીં. હા, પછી દ્રૌપદીએ અશ્વત્થામાને બચાવ્યો અને અર્જુનને કહે આને મારવાથી મારા પુત્રો જીવતા નથી થવાના, પરંતુ અશ્વત્થામાને મારવાથી વધુ એક માતા પુત્ર વિનાની જરૂર થશે. તેની માતા ગૌતમીને દુઃખ થશે. મારા તો પતિ છે, એની માતા તો વિધવા છે. એકમાત્ર પુત્રના સહારે જીવે અને પુત્ર મરશે તો ગૌતમી માતાને જીવવાનો કોઈ આધાર રહેશે નહીં. ગૌતમી કહેશે કે હવે મારાથી નહીં જીવાય. યાદ રાખજો બહેનો ભાઈઓ, કથા સાંભળ્યા પછી કોઈના આશીર્વાદ ન લેવાય તો વાંધો નહીં, પરંતુ કોઈ નિશાસો નાખે ને એવું કામ તો મનુષ્યને કરવું જ નહીં. એમાં જ મનુષ્યનું કલ્યાણ છે. એ જાતે રડી લેજો, પણ બીજાને રડાવશો નહીં. તો મારો શ્રી કૃષ્ણ એ વ્યક્તિનો સારથી બનવા તૈયાર છે. પછી ભીમ દ્રૌપદીને કહે કે બાળ હત્યારા ઉપર દયા ન કરાય. અને અર્જુનની પ્રતિજ્ઞાનું શું? અર્જુન બે ઘડી મૂંઝવણમાં મુકાઈ ગયો. ત્યારે શ્રી કૃષ્ણ ભીમને કહે કે ભીમ દ્રૌપદી કહે તે યોગ્ય અને બરાબર છે. ત્યારે ભીમ કહે કે વાસુદેવ, અતિ પાપીને મારવામાં કોઈ પાપ નથી. ત્યારે મારા શ્રી કૃષ્ણ કહે કે ભીમ બ્રાહ્મણને અપમાનિત કરો તેનું અપમાન મરણ તુલ્ય છે.
અશ્વત્થામાને અપમાન કરીને કાઢો. પછી શ્રી કૃષ્ણના વચન અનુસાર અર્જુને તલવાર લઈ અને અશ્વત્થામાના માથા ઉપરનો મણી કાઢી લીધો છે. હવે અશ્વત્થામાને આ પ્રમાણે અપમાન થવાથી મરણ તુલ્ય લાગ્યું છે. અશ્વત્થામા વિચાર કરે કે હું આનો બદલો જરૂર લઈશ. હવે ઉત્તરાના પેટમાં ગર્ભ, ઉત્તરા સરગર્ભા, અને ઉત્તરા ઈ પાંડવ કુળની પૌત્ર વધુ છે. એટલે અશ્વત્થામા વિચાર કરે કે હું આ ગર્ભનો નાશ કરીશ, પાંડવ કુળનો નાશ કરીશ. આ પ્રમાણે વિચારી ગર્ભ નાશ માટે અશ્વત્થામાએ બ્રહ્મશસ્ત્ર છોડ્યું અને ઉત્તરા આકુળ વ્યાકુળ થાય. અને ઉત્તરાએ જોયું કે વિપત્તિના સમયમાં મારા સાસુજી શ્રી કૃષ્ણને યાદ કરે અને દ્વારિકાનાથ અમારી મદદ કરવા આવે. આની ઉપરથી ભાવ બતાવું છું કે આજના દરેક સાસુ એના ઘરની અંદર ઠાકોરજીની સેવા કરે, સ્મરણ કરે, સત્સંગ કરે અને પૂજા કરે તો એની પુત્ર વધુમાં આ બધું ઉતરી આવશે. હા, ઉતરાનો ભાવાર્થ ઈ થાય છે શું કે સાસુના સારા સંસ્કાર એના જીવનમાં ઉતારી લેને એને ઉતરા કહેવામાં આવે. પણ અમુક સાસુ સોફા ઉપર બેઠા બેઠા ટીવીના રિમોટ તોડી નાખતા હોય અને નેટ નો મોબાઈલમાં આવે તો આખું ઘર માથે લેતા હોય. શું કામ? ત્યાં પુત્ર વધુ પછી હું ન કરે કયો? હે, એટલે ઉતરા દોડતી જાય અને શ્રી કૃષ્ણના આશરે જાય અને શ્રી કૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરે, હે પ્રભુ મારા ગર્ભનું રક્ષણ કરો. શ્રી કૃષ્ણ ઉત્તરાના ગર્ભમાં રહેલા પરીક્ષિતનું સુદર્શનથી ચક્રથી રક્ષણ કરે. બોલો સુદર્શન ભગવાનની. યાદ રાખજો બહેનો ભાઈઓ, ભાવ બતાવું છું. જીવ માત્રનું રક્ષણ માતાના ગર્ભમાં મારો કનૈયો જ કરે છે. અને જન્મ લીધા પછી પણ ઈશ્વર જ આપણા બધાયનું રક્ષણ કરે છે. માટે બહેનો તમારા મનનું દુઃખ ઈશ્વરને જણાવજો, જગતના જીવોને નહીં. હા, જગતના લોકોને તમારું દુઃખ કહેશો ને તો એનું દુઃખ હામું ગાવા લાગશે. અરે બેન, તમારું દુઃખ તો રાય સમાન છે અને મારું દુઃખ તો મેરુ સમાન છે. માટે આપણા મનના દુઃખ ભગવાનને ઠાકોરજીની આગળ ગાવા. માતાના પેટમાં પરીક્ષિતને ભગવાનના દર્શન થયા, તેથી પરીક્ષિત શ્રેષ્ઠ શ્રોતા છે. હા, શ્રેષ્ઠ શ્રોતા છે. ત્યાર પછી કુંતાજીની સ્તુતિને દર્શન આવે છે. શું ટાઈમ થયો? તો 12 મિનિટની વાર છે. આપણે કથાને વિરામ આપી આગળ બપોરે જેટલું દર્શન થશે એટલું આપણે બધાય કરશું. ભાવથી નામ કીર્તન આપણે બધાય કરીએ. મજન ભલી તલવાર રાધે રાધે ગોવિંદા. બોલો. ભજો તો ઉતરો પાસ રાધે રાધે ગોવિંદા. નરસિંહે ભજિયા રાધે ગોવિંદા. બોલો. હે માંડલિકે, હે માંડલિકે હાધો માં રાધે રાધે ગોવિંદા. ભજન ભલી તલવાર રાધે રાધે ગોવિંદા. બોલો. એ ભજો તો ઉતરો પાર
राधे राधे गोविंदा। मीराबाई बजिया राधे गोविंदा। राणा जी खाधो मान राधे राधे गोविंदा। भजन भली तलवार राधे राधे गोविंदा। जो तो उतरो पार राधे राधे गोविंदा। पांडवों भजिया राधे गोविंदा। बोलो दुर्योधने खाधो मान राधे राधे गोविंदा। भजन भली तलवार राधे राधे गोविंदा। भजो तो उतरो पार राधे राधे गोविंदा। बोलो भाव थी। द्रौपदी बजिया राधे गोविंदा। दुशासने खाधो मार राधे राधे गोविंदा। भजन भली तलवार राधे राधे गोविंदा। विभीषण भजिया सीता रे राम ने। बोलो अरे रावणे खाधो मार राधे राधे गोविंदा। भजन भली तलवार राधे राधे गोविंदा। भजो तो उतरो पार राधे राधे गोविंदा। राजलक्ष्मी ना बहनो ये बजिया राधे गोविंदा। बोलो कोणे मार खाधो ए अज्ञानी ए अभिमानी ए अणहमजाणे खाधो मार राधे राधे गोविंदा। भजन भली तलवार राधे राधे गोविंदा। भजो तो उतरो पार राधे राधे गोविंदा। भजो तो उतरो पार राधे राधे गोविंदा। राधे राधे गोविंदा। राधे राधे गोविंदा। बधाए प्रेम थी हाथ ऊंचा करजो। हरे राम
હરે રામ